સારથી સહકારી બેંકોમાં ડિરેક્ટરોના કાર્યકાળ અંગે કેન્દ્ર સરકારનું ગેજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સરકારના ગેજેટ બાદ કેટલાક ડિરેક્ટરોએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે। સહકારી બેંકો સાથે સંકળાયેલા આગેવાનોનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે સરકારનો આ નિર્ણય આવકારદાયક છે। નવી યુવા પેઢીને તક મળશે, નવી ટેકનોલોજી આવશે, યુવાઓને તક મળવાથી બેંકોનો પણ વિકાસ થશે। સહકારી બેંકોમાં 10, 12, 25, 30 વર્ષથી ડિરેક્ટર પદ પર લોકો શાસન ભોગવતા આવ્યા છે, પરંતુ હવે સરકારના નિર્ણય બાદ કેટલાકે સ્વેચ્છાએ રાજીનામા આપ્યા છે। સરકારના નિર્ણયને સહકારી આગેવાનો વધાવી રહ્યા છે। કોઓપરેટિવ બેંક સહકારી બેંકમાં હવે કોઈ વ્યક્તિ મહત્તમ 10 વર્ષ જ ડિરેક્ટર પદ પર રહી શકે તેવો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે ગેજેટ બહાર પાડી નિયમની સ્પષ્ટતા કરી છે। સરકારના આ નિર્ણય બાદ સહકારી બેન્કિંગ સેક્ટરમાં હડકંપ મચી ગયો છે। સુરત શહેરમાં અનેક બેંકોમાં 10 વર્ષથી વધારે સમયથી ડિરેક્ટરો પદ પર છે। દરમિયાન રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંકના 6 ડિરેક્ટરોએ સામેથી રાજીનામું આપી દીધું છે। રાજીનામું આપનાર ડિરેક્ટરોએ નવા ચહેરાને તક આપવાનો મત વ્યક્ત કર્યો છે। જોકે બીજી તરફ કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં ચર્ચા ચાલી છે કે સુરતની અન્ય કોઓપરેટિવ બેંકના ડિરેક્ટરો રાજીનામું આપશે કે પદ પર રહેવા માટે કોઈ નવો જુગાડ શોધી લેશે। સુરત જિલ્લામાં 21 કોઓપરેટિવ બેંકો કાર્યરત છે, જેમાં અંદાજિત 270થી વધારે ડિરેક્ટરો સેવા આપી રહ્યા છે, જેમાંથી 200થી વધારે ડિરેક્ટરોનો 10 વર્ષથી વધારે સમય થઈ ગયો છે। જોકે રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટરોના રાજીનામા બાદ હવે તેમનો પદ પ્રત્યેનો મોહ છૂટશે કે કેમ તે જોવું રહ્યું। રાંદેર પીપલ્સમાં શંકર પટેલ, બકુલ પટેલ, ઠાકોર પટેલ, ઈશ્વર પટેલ, મોહમ્મદ મિચાલ, જશવંત પટેલ દ્વારા સ્વેચ્છાએ રાજીનામું આપવામાં આવ્યું છે। સહકારી ક્ષેત્રે દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ દેશ વિકસિત બને, દેશ સામર્થ બને તે માટેના ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। આઝાદી પછી પ્રથમ વખત લાંબા સમય પછી સહકારી મંત્રાલયનું નિર્માણ અને તેનો પહેલો નિર્ણય જે લીધો છે કે જે ડિરેક્ટર મિત્રોના 10 વર્ષથી વધુ સમય મર્યાદા થઈ છે સહકારી કોઓપરેટિવ બેન્કિંગ ક્ષેત્રે, એવા મિત્રો હવે ઇલેક્શનમાં નવી ચૂંટણીમાં ભાગ નહીં લઈ શકશે અને સ્વૈચ્છિક રીતે બી જો સમય મર્યાદા વધુ હશે એની તમની તો એ રાજીનામું આપવા માટેનું આ નિર્ણય લાગુ પડશે। જ્યારે અમારા બોર્ડના સાથી મિત્રો સમક્ષ આ નિર્ણય માટે સરકારના જાણ કરી તો ત્યારે અમારા શ્રી બકુલભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, ઠાકોરભાઈ, શંકરભાઈ, બિટલા સાહેબ અને જસવંતભાઈ બધા જ મિત્રોએ સામૂહિક રીતે જેની ઉંમર સમય મર્યાદા 10 વર્ષથી વધુ થઈ છે તેઓએ આ નિર્ણયને આવકારી પોતાનું રાજીનામું એઝ એ ચેરમેન તરીકે મને સુપ્રત કર્યું હતું અને જેનો બેંક દ્વારા સ્વીકાર બી કરીને આરબીઆઈને જાણ કરી દેવામાં આવી છે અને આ નિર્ણયને અમે આવકારીએ છીએ। સહકારી બેન્કિંગ ક્ષેત્રે આ નિર્ણય ક્રાંતિકારી નિર્ણય બનીને રહેશે, કેમ કે પરિવર્તન એ સમાજમાં હંમેશા આવકારકાર્યક હોય છે, તેનાથી સચોટ અને સારી દિશાઓ મળતી હોય છે અને સમર્થ ભારતનું નિર્માણ માટે, સહકારથી સમૃદ્ધિનો માટે આ એક ક્રાંતિકારી નિર્ણય બની રહેશે અને યુવા પ્રતિભાઓને નેતૃત્વ અને ટેકનોલોજી સભર માણસોને આપણે તક મળશે। ચેરમેન કમલેશ સેલરે જણાવ્યું હતું કે દરેક ક્ષેત્રમાં પરિવર્તન આવકાર્ય છે, તેનાથી નવી તકોનું નિર્માણ થાય છે। યુવા વર્ગને પણ સહકારી બેન્કિંગ